ગીર સોમનાથના ઉના વેરાવળ નેશનલ હાઈવે પર રાણવસી ગામ નજીક રાત્રે 11 વાગ્યાની આસપાસ એક દીપડાનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિકોએ જસાધાર રેન્જના આરએફઓ એલબી ભરવાડને જાણ કરી હતી. ફોરેસ્ટર હિતેશ બારોટ અને તેમની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કોઈ અજાણ્યા વાહને દીપડાને હડફેટે લીધો હતો. દીપડાને ગંભીર ઈજાઓ થવાથી ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. મૃત દીપડાની ઉંમર આશરે 15 વર્ષ હોવાનું અનુમાન છે. વન વિભાગની ટીમે મૃત દીપડાને પોસ્ટમોર્ટમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યો છે. વન વિભાગ અજાણ્યા વાહન ચાલકની શોધખોળ કરી રહ્યું છે. આસપાસના વિસ્તારમાં કોઈ ડેમેજ થયેલી ગાડી મળે છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. ઉના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓ રોડ પર વારંવાર દેખાય છે. છેલ્લા 1 મહિનામાં સિંહ અને દીપડા રોડ પર આવતા જોવા મળ્યા છે. આ કારણે અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. પરાગ સંતાણી, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ.